હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ ભરતીની તૈયારી કઈ રીતે કરવી, કયા કયા પુસ્તકો વાંચવા, બુક લિસ્ટ અને બેલીફની એક સીટ આપણી પાક્કી, તમામ વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। આ છે તમારો અભ્યાસક્રમ, બરાબર છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની નાનામાં નાની અપડેટ છે તમને સદર પ્લેટફોર્મ દ્વારા વિડીયો થકી મળી રહે, અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી રહે। અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો। જ્યાં ગમ્મત સાથે જ્ઞાનનું ટેલિગ્રામ ગ્રુપ આવેલું છે ત્યાં તમામ લેક્ચરની લિંક મોકલવામાં આવે છે અને પીડીએફ છે એ ત્યાં આપવામાં આવે છે, બરાબર। ચાલો મિત્રો, આપણે આગળ વધીએ। તો કુલ 100 માર્કની જે લેખિત પરીક્ષા છે એમાં 90 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો છે તમને। જ્યારે એલિમિનેશન ટેસ્ટ પૂરી થાય એટલે તમારી સીધી જ આવશે વર્ણનાત્મક પરીક્ષા, એમાં તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે, 100 ગુણ છે, બરાબર છે। હવે જ્યારે તમે લેખિત પરીક્ષા આપશો એમાં તમારું નેગેટિવ માર્કિંગ પણ છે 0.33, બરાબર છે। એની પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી છે, નેગેટિવ માર્ક માટે 0.33 છે અને 1 કલાક ને 30 મિનિટનો ટાઈમ હશે, બરાબર। હવે અહીંયા તમારે નીચે અભ્યાસક્રમ આપ્યો છે કે પરીક્ષામાં તમને શું શું પૂછાશે। તો ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, રમતગમત છે। રમતગમતનો એક મેં લેક્ચર મૂકેલો છે, તમે પ્લે લિસ્ટમાં જોશો કે મારી ચેનલ પર વિઝિટ કરશો એટલે રમતગમતની એક લેક્ચર તમને મળશે। એમાં ટોટલ રમત આવરી લેવામાં આવી છે, એમાં લગભગ એની બહાર ના જાય તો પણ તમારે એકવાર જોઈ લેવાનો લેક્ચર, બરાબર। પછી રોજબરોજની ઘટના માટે તમારે કંઈ કરવાનું નથી, ન્યૂઝપેપર ફોલો કરવાના છે, એની એક બુક બનાવવાની છે। બેસ્ટ કરંટ અફેર માટે તમારે જો જોવું હોય રોજબરોજની ઘટના માટે તો તમારે ડેઇલી ન્યૂઝપેપર વાંચવાના છે, એની તમારે નોટબુક બનાવવાની છે। આ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, બરાબર છે। તો રમતગમત માટે મેં તમને કીધું એમ એક લેક્ચર મારો છે, એ પણ જોઈ લેજો। ત્યારબાદ રોજબરોજની ઘટના માટે ન્યૂઝપેપર, હવે વધ્યા ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન અને ગણિત। તો આના માટે બહુ બધા પ્રકાશન છે, કોમ્પ્યુટર માટે પણ બહુ બધા પ્રકાશન છે, કોઈ પણ એક જ પ્રકાશન વાંચવાનું, બરાબર। હું કોઈ પણ પબ્લિકેશનનું નામ નહીં બોલું, બધા પબ્લિકેશન સારા છે, બરાબર। બુક લિસ્ટમાં હું તમને કહી દઉં, તમારે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને કોમ્પ્યુટરની 4 બુક લઈ લેવાની, કોઈ પણ પ્રકાશન, અત્યારે બધા પ્રકાશન સારા છે, બરાબર। તમને એમ લાગે કે આ પ્રકાશનનું સાહિત્ય સારું આવે, ટોપ ઉપર ચાલે છે અત્યારે, એ પ્રકાશન લઈ લેવાનું, પણ 2થી વધારે પુસ્તકો નહીં વાંચવાના, કોઈ પણ એક જ પુસ્તક વાંચવાનું, બરાબર। પ્રિલિમ્સ માટે આ થઈ ગયું। હવે આવશે આપણું લેખિત વર્ણનાત્મક। તો વર્ણનાત્મકની હું તૈયારી કરાવવાનો છું, ઓલરેડી મેં એક લેક્ચર આવી ગયો છે, એમાં આપણે જોઈ લીધું છે કે 2018માં પેપર કેવું હતું, બરાબર છે। એમાં પત્રલેખન, અહેવાલ લેખન, ટોટલની માહિતી આપવામાં આવી છે। હવે વર્ણનાત્મક પરીક્ષા માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું એ પણ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં જણાવીશ, બરાબર છે। હાલમાં આપણે અત્યારે એટલી તૈયારી કરવાની છે, બરાબર છે। ખાસ ન્યૂઝપેપર ન વાંચતા હોય તો વાંચવા મળજો ને એની બુક બનાવજો, એટલે તમારી રોજબરોજની ઘટના ક્લિયર થઈ જશે, બરાબર છે। ગુજરાતી ભાષા અને સામાન્ય જ્ઞાન માટે તમે કોઈ પણ એક પ્રકાશન લઈ લો, એ આખું કરી નાખવાનું તમારે, મેથ્સ માટે પણ, બરાબર છે। એમાં આપણે પટાવાળા માટે મેથ્સના લેક્ચર લીધેલા છે, નફો ખોટના, વર્ગમૂળ, ઘનમૂળ, ટકાના, એ આપણા આ ચેનલ ઉપર જોવા મળશે, એ પણ તમે જોઈ લેજો, બરાબર છે। અને ઉપરાંત હવે આપણે ચાલુ કરીશું મોડેલ પેપર। અગાઉ મોડેલ પેપર આવી ગયું છે, કોઈએ ના જોયું તો જોઈ લેજો, એમાં આપણે ડેપ્થમાં માહિતી આપવામાં આવી છે, જે પટાવાળામાં પણ ઉપયોગી નીવડશે, બરાબર છે। તો ખાસ યાદ રાખજો। આ પ્રમાણે આપણે એલિમિનેશન ટેસ્ટ અને વર્ણનાત્મક ટેસ્ટની તૈયારી, પરીક્ષાની તૈયારી, લેખિત પરીક્ષાની પણ તૈયારી કરાવવાના છીએ, બરાબર છે। તો ખાસ યાદ રાખજો, તમારું મેરિટ છે આ સુગુણના આધારે બનતું હોય છે, બરાબર છે, એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે તમે તૈયારી કરો છો એ તૈયારીમાં તમારે ટુ ધ પોઈન્ટ વાંચવાનું છે, બરાબર છે। ટુ ધ પોઈન્ટ એટલે ડેપ્થમાં, કે આટલું જ વાંચવાનું, આમાંથી પૂછાય એમ, વધારે પડતું તમારે ભાર દેવાનો નથી, બરાબર છે। અગાઉના પેપર છે, પ્રશ્નપત્ર છે, એ પણ તમારે જોઈ લેવાના રહેશે। અગાઉ જે બેલીફની પરીક્ષા લેવાની એનું પ્રિલિમ્સનું પ્રશ્નપત્ર કેવું હતું એ પણ તમારે જોઈ લેવાનું, એટલે તમને આઈડિયા આવશે કે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર છે।
એના આઈડિયા માટે અગાઉ જે પરીક્ષા લેવાની એનું તમારે પ્રશ્નપત્ર જોઈ લેવાનું છે. એટલે તમારે એનું એનાલિસિસ અને વર્ગીકરણ કરીને આ પ્રમાણે તૈયારી પ્રિલિમની કરવાની છે. તો તમારી પ્રિલિમ ક્લિયર થશે. બરાબર છે. તો આ એક હતો માત્ર મોટિવેશન વિડીયો જે માત્ર ને માત્ર બેલીફની તૈયારી કરે છે. ઘણા વિદ્યાર્થીઓની મારામાં કોમેન્ટ આવી હતી કે સર બેલીફનો એક લેક્ચર લાવો કે પ્રિપરેશન કઈ રીતે કરવી. બરાબર છે. તો આ લેક્ચર માત્ર બેલીફ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નથી, પટાવાળાની તૈયારી કરે છે એના માટે પણ ઉપયોગી છે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો. અને હા, જો તમારે આ સિલેબસ પૂરો થઈ જાય પછી તમારે રિવિઝન કરી નાખવાનું. પરીક્ષા આવે ને ત્યાં સુધીમાં 3 વાર આટલું પતી જાય પછી જ તમારે ટેસ્ટ આપવાની છે. પછી મોડેલ પેપર, મેં કીધું એમ. બરાબર, આટલું કરવાનું છે. ને આમાં તો તમારે લેખિતની તૈયારી કરવી પડશે. જેમના અક્ષર ખૂબ જ સારા છે એમને વાંધો નહીં આવે. પ્રોપર પત્રલેખન હોય કે અહેવાલ લેખન હોય, એનું શીર્ષક હોય, સંક્ષિપ્તમાં હોય લખવાનું હોય, કઈ રીતે લખવાનું હોય, ટુ ધ પોઈન્ટ, એની પણ હું એક લેક્ચર લાવીશ. બરાબર, એટલે એ પ્રમાણે જ તૈયારી કરવાની છે. બરાબર છે. આટલું યાદ રાખવાનું રહેશે તમારે ખાસ. બરાબર છે. ઓકે, તો ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટના અને કોમ્પ્યુટરનું જે પાયાનું જ્ઞાન છે એ તમારે છે એ ડેપ્થમાં તૈયારી કરવાની છે. અગાઉના પ્રશ્નપત્રને ધ્યાનમાં રાખીને એનાલિસિસ કરીને અને એનું વર્ગીકરણ કરીને ક્યુ પૂછાય છે, ક્યુ નહીં પૂછાય. બરાબર છે. વધારે પડતું વાંચવાથી કોઈ મતલબ રહેતો નથી. બરાબર છે. આટલી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હતી માત્ર અપડેટ. જે કંઈ પણ વિદ્યાર્થીઓને હજી પણ પ્રશ્નો હોય મને કોમેન્ટ જરૂર કરજો, હું તમારો આન્સર આપીશ. બરાબર છે. તો આ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે અને આ અભ્યાસક્રમને આપણે ફોલો કરવાનો છે. આની બહાર તો નહીં જ આવે. બરાબર છે. એટલે તમે જીકે વાંચો એ પણ તમે જે તૈયારી કરો છો ને ટૂંકમાં આને ધ્યાનમાં રાખીને કરવાની છે. આને ધ્યાનમાં રાખ્યા વગર તૈયારી કરવાની નથી. બરાબર છે. આટલું ખાસ યાદ રાખવાનું છે. બીજું કોઈ તમારે ધ્યાન રાખવાનું નથી. આટલું તમે તૈયારી કરશો એટલે 100% બેલીફ પાસ થઈ જશો. હું તમને 100% ગેરંટી આપું છું. મેં તમને કીધું એમ 3 વાર સિલેબસ પૂરો કરી નાખવાનો છે, એનું રિવિઝન કરી નાખવાનું છે, પછી મોક ટેસ્ટ આપવાની છે અને પછી મોડેલ પેપર આપવાના છે. બરાબર, પરીક્ષા આવે ત્યાં સુધીમાં. તો તમારી એલિમિનેશન ટેસ્ટ છે 100% ક્લિયર થઈ જશે. બરાબર છે. આટલું ધ્યાન રાખજો તમે. આનાથી બહાર તો નહીં જ આવે. પછી આપણે ફોકસ કેના પર કરવાનું છે? વર્ણનાત્મક ઉપર. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે. થેન્ક યુ મિત્રો. આભાર.